જય શ્રી કૃષ્ણ ભાઈ બહેનો, સ્વાગત છે તમારું ફરીથી એકવાર આપણી ચેનલ દિનેશભાઈ કિચનમાં. આજે બહુ વરસાદી વેધર છે તો કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય છે. તો આજે આપણે બનાવીએ મિક્સ વેજીટેબલ ખીચડી. તમે મસાલા ખીચડી બી કહી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એક વિનંતી કરું છું તમને કે તમે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, રેસીપીને ટ્રાય કરો. ગમે તમને તો એને લાઈક આપો. તો ચાલો શરૂ કરીએ આપણી મિક્સ વેજીટેબલ ખીચડી. તો મસાલાવાળી ખીચડી બનાવવા માટે આપણે લઈ લીધો છે અડધા કપ જેટલી મગની દાળ અને અડધા કપ જેટલા બાસમતી ચોખા. એને આપણે ડુબોળી દીધા છે પાણીમાં 1 કલાક માટે. શાકભાજીમાં તમે તમારી સ્વાદ અનુસાર તમને જે ઈચ્છા હોય તે લઈ શકો છો. અમે લઈ લીધું છે 1 કપ જેટલું ફ્લાવર, 1 કપ જેટલું રીંગણ, અડધો કપ જેટલા ટામેટાં, થોડા મિક્સ વેજીટેબલ છે આ વટાણા અને ગાજર. આપણે 1 કપ જેટલા કાપેલા બટાકા લઈ લીધા છે. 4 લવિંગ, 4 તજ ને 1 સ્ટાર ફૂલ લઈ લીધું છે. 1 ટેબલ સ્પૂન ધાણા જીરું નાખ્યા છે. 1 ચમચી જેટલી હળદર નાખી દઈએ એમાં. એક ચમચી લાલ મરચું, હવે આપણે કુકરમાં લઈ લીધું છે થોડું ઘી, થોડું તેલ, થોડું જીરું, થોડી રાઈ નાખી દઈએ. સહેજ મેથીના દાણા બી ઉમેરી દીધા છે. ચપટી ભરી હિંગ નાખીએ. વઘારનું સૂકું લાલ મરચું, દરેલું જીરું છે આમાં થોડું નાખ્યું. આપણે થોડો કિચન કિંગ મસાલો બી ઉમેરી દીધો છે. આપણે ટામેટા નાખી દીધા છે. હવે કુકરમાં તત્તર થવા માંડ્યું છે. બધા શાકભાજીને મિક્સ કરીને ધોઈ કાઢ્યા છે ફરીથી. હવે બધું આપણે આ કુકરમાં નાખી દઈએ. તમે બી તમારે જે શાકભાજી લેવા હોય અને આમાં નાખવા હોય તો તમે નાખી શકો છો. અને આપણે બધા મસાલા જે ભેગા કરેલા બધા નાખી દીધા છે. થોડું હલાવી દેવાનું છે કુકરમાં આ બધું. આમાં જેટલા શાકભાજી હોય ને એટલી મજા આવશે ખાવાની. ટેસ્ટ એટલો જ તમારો મજેદાર આવશે. જેવું શાક રેડી થઈ જાય કે પછી આપણે આપણા દાળ અને ચોખા નાખી દઈશું અંદર. પાણી નિતારી કાઢ્યું છે. આ બધું કુકરમાં મિક્સ કરી દઈએ. હવે આપણે નાખી દઈશું આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું જિંજર પેસ્ટ, 1 ટેબલ સ્પૂન જેટલું જિંજર પેસ્ટ નાખ્યું છે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું ગ્રીન ચીલી પેસ્ટ નાખી દઈએ. તમારી પાસે ફ્રેશ ગ્રીન ચીલી હોય તો ફ્રેશ ગ્રીન ચીલી નાખી શકો છો આમાં. આજે આપણે મીઠાની જગ્યાએ સિંધાવ વાપરીશું. સિંધાવ મીઠું સારું હોય છે. સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. તમારે જે મીઠું નાખવું હોય તે આપણે વાપરીએ છીએ સિંધાવ મીઠું. આજે થોડું કલર આવે એના માટે આપણે નાખી દીધું છે કાશ્મીરી લાલ મરચું. આ તીખું નથી હોતું એટલું, તો આનાથી કલર સરસ આવે છે. આપણી પાસે અત્યારે તાજા ધાણા નથી એટલે આપણે થોડા ફ્રોઝનમાં ધાણા હતા તે વાપરીશું. ફ્રેશ કોરિએન્ડર હોય તો સારું લાગે છે, પણ આમાં બી વાંધો નથી આવતો. બધા મસાલા અને શાકભાજીને બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું પાણી નાખી દઈએ. 1 કપ જેટલું પાણી રેડ્યું છે. વધારે હોય તો બી વાંધો નહીં. ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લો. કુકરનું ઢાંકણું બંધ કરતાં પહેલાં સરસ મજાનું આ બધું દેખાય છે. આવી રીતે મિક્સ કરી લો બધું.
આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દીધું છે. હવે 4 થી 5 સીટી વાગે એટલી વાર એટલે આપણી મસાલાવાળો ભાત ખીચડી જે કહો તે રેડી થઈ જશે. 5 કુકરની વિસલ વાગી ગઈ છે. આપણે કુકરને ખોલીને જોયું, મસાલાવાળી ખીચડી આવી દેખાય છે. મસાલો બી સુંદર ઉપર મજાનો આવી ગયો છે. સુગંધ બી બહુ જોરદાર આવે છે. તમે બી આ રેસીપીને ટ્રાય કરો. ગમે તો લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અવારનવાર આવા વિડીયો મળતા રહે. તમારા મિત્રો પરિવારજનો સાથે વિડીયોને શેર કરો. જય શ્રી કૃષ્ણ.